આજે આપણે પરીક્ષા વિશે અને ખાસ કરીને પરીક્ષા નજીક આવે ત્યારે શું કરવું એના વિશે વાત કરીશું. અત્યારે 7 મહિના રોજ તલાટીની પરીક્ષા છે, એ જ દિવસે નીટની પરીક્ષા છે, JEE એડવાન્સની પરીક્ષા પણ આવી રહી હશે. ઘણી બધી કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષાઓ પણ આ સમય દરમિયાન થતી હોય છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે આપણે પરીક્ષા નજીક આવે ત્યારે આપણી માનસિક સ્થિતિ શું હોય છે, આપણી તૈયારીની સ્થિતિ શું હોય છે, આપણે શું કરવું જોઈએ જેથી કરીને આપણે અત્યાર સુધી જે તૈયારી કરી છે એની અંદર આપણને સારામાં સારું પરિણામ મળે અને જે દિવસો બાકી રહ્યા છે એ દિવસોમાં પણ આપણે શ્રેષ્ઠ કરીએ અને પરીક્ષા માટે સજ્જ થઈને આપણે પરીક્ષા આપીએ. એ વિશે હું વાત કરીશ. કેટલાક મારા અનુભવો પણ તમને કહીશ. સૌથી પહેલાં એક સામાન્ય માનસિક સ્થિતિ એવી રહેશે કે કંઈ વાંચ્યું નથી, બરાબર વાંચ્યું નહીં, બહુ વાંચવું હતું, વચ્ચે બહુ સમય બગાડ્યો, આ કારણ આવી ગયું, આ વ્યક્તિ નડી ગઈ, આ બધા વિચારો આવશે. તો ખરેખર કોઈ કારણ પણ નથી આવ્યું, કોઈ વ્યક્તિ પણ નથી આવી. ખાલી થયું છે એટલું જ કે પરીક્ષા નજીક આવી છે. એટલે પરીક્ષા નજીક આવે એટલે આવા વિચારો આવે જ. કોઈ પણને આવે, ટોપરને પણ આવે, ટોપરે પણ આ વિચારો સાથે કામ પાડ્યું હશે અને એટલે જ ટોપર થયા છે. એ વસ્તુ બધાએ યાદ રાખવાનું. એટલે આ એકદમ સ્વાભાવિક છે. તમે કંઈ આગળ સમય બગાડ્યો છે અથવા તો કોઈ સંજોગો આવી ગયા છે, બધી વાતો નકામી છે. પરીક્ષા નજીક આવી છે, તમે બહુ વાંચ્યું હશે એને પણ આ વિચારો આવશે ને આવશે. એટલે આ વિચારો આવે તો એની સ્વાભાવિકતાથી એનો સ્વીકાર કરવો. અને જો એને સ્વાભાવિકતાથી સ્વીકાર નહીં કરીએ તો જે સમય બચ્યો છે એ પણ આપણે બરાબર વાપરી શકશું નહીં. હું તમને મારો જ અનુભવ કહું છું. મેં UPSCની પરીક્ષા 4 પ્રયત્નોએ આપી છે, 4 વખત આપી છે. 4 વાર મારી પ્રિલિમ થઈ છે, 3 વાર મારો ઇન્ટરવ્યૂ આવ્યો છે, 2 વાર મારી પસંદગી થઈ છે. તો હું મારા પહેલા પ્રયત્નની મેઇન પરીક્ષાની હું તમને વાત કરું છું. તો મેં પહેલા પ્રયત્ન વખતે પહેલાં મેં ખૂબ બધી નોટ્સ બનાવી અને એના પરિણામે જ્યારે 25 દિવસ પરીક્ષાના બાકી રહ્યા ત્યારે મેં વાંચવાનું શરૂ કર્યું. અને વાંચવાનું શરૂ કર્યું એટલે પહેલો વિચાર આવ્યો કે આટલા બધા દિવસ નોટ્સ નહોતી બનાવવાની, અથવા તો ખાસ તો મને એવું થતું હતું કે નોટ્સ તો બહુ જરૂરી હતી એટલે નોટ્સ બનાવી એ સારું કર્યું, પણ હવે વાંચવાનો સમય નથી એટલે આ વખતે નહીં થાય. એટલે મેં 25 દિવસ મહેનત જ નહીં કરી અને મારા 825 માર્ક્સ આવ્યા એ પરીક્ષાની અંદર અને મારો ઇન્ટરવ્યૂ આવ્યો નહીં. અને મારા મિત્ર અજય દિઘેને 835 માર્ક્સ આવ્યા, એને ઇન્ટરવ્યૂ આવ્યો. એટલે અમારી બંને વચ્ચે 10 માર્ક્સનો તફાવત રહ્યો. અને આ તો હું એક વ્યક્તિની વાત કરું છું. કદાચ 826વાળા વિદ્યાર્થીને પણ ઇન્ટરવ્યૂ આવ્યો હોય એવું બની શકે. એટલે આપણે જો મેં 25 દિવસમાં થોડીક વધારે મહેનત કરી હોત તો 10 માર્ક્સ નહીં, કદાચ 50 માર્ક્સ મારા વધી શક્યા હોત. પણ મને આ વસ્તુની ખબર જ નહોતી. મારી જેમ મને આવું કોઈ કહેનારું પણ નહોતું અને મેં મારા 25 દિવસો બગાડ્યા. એના કારણે હું એ પહેલા પ્રયત્નની અંદર હું ઇન્ટરવ્યૂ સુધી ના પહોંચી શક્યો. નહીંતર મને ઇન્ટરવ્યૂનો લાભ મળત અને વધારામાં મારો આત્મવિશ્વાસ વધત. હવે હું એ જ વર્ષની એના પહેલાં લેવાયેલી પ્રિલિમની વાત કરું છું. મેં જ્યારે આ પ્રિલિમની એટલે UPSC સિવિલ સર્વિસ એક્ઝામ આપવાનું નક્કી કર્યું ત્યારે મને એવું હતું કે આપણા ગુજરાતીઓને તો સામાન્ય જ્ઞાન બહુ હોતું નથી એટલે આપણને બહુ જ તકલીફ પડે. એટલે પરીક્ષાના 1.5 મહિના પહેલાં મને લાગે છે કે 2 મહિના પહેલાં 2 મહિના પહેલાં મેં આની તૈયારી શરૂ કરી. અને એ વખતે પ્રિલિમ માટે, GK માટે, સામાન્ય અભ્યાસ માટે ટાટા મેગ્રો હિલની ગાઈડ આવતી હતી જે બહુ જ નાની ગાઈડ હતી. એટલે મેં ગાઈડ વાંચવાની શરૂ કરી અને 15 દિવસની અંદર મારું વાંચવાનું બધું પૂરું થઈ ગયું. એટલે પૂરો મારી પાસે 1.5 મહિના જેટલો સમય બાકી રહી ગયો અને મારી સામે એટલે મેં ટાટા મેગ્રો હિલ વાંચી દીધી. અને પેલી જે માન્યતા હતી કે ગુજરાતીઓને GK આવડતું નથી અથવા મને આવડશે નહીં, એ આખી માન્યતા બદલાઈ ગઈ અને મને એમ લાગવા માંડ્યું કે GKની મારી તૈયારી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. એટલે હવે 1.5 મહિનામાં કરવું શું? એટલે મેં ખૂબ બધા પ્રશ્નપત્રો કર્યા જુદી જુદી પરીક્ષાઓના. UPSCના અમારા વખતમાં પ્રશ્નપત્રો આવતા પણ નહોતા, પણ જે કંઈ પ્રશ્નો અવેલેબલ હતા માર્કેટમાં, જે તાજેતરમાં બેંક POની પરીક્ષા છે કે સ્ટાફ સિલેક્શન બોર્ડની પરીક્ષા છે કે એ બધી પરીક્ષાના પ્રશ્નપત્રો અમે જે તે પેલા કોમ્પિટિટિવ મેગેઝિનોમાં આવતા એ પ્રશ્નપત્રો અમે 1.5 મહિના સુધી કર્યા. હવે પ્રશ્નપત્રો કેટલા ઉપયોગી થયા એ મને ખબર નથી, પણ ઉપયોગી થયું મારી માન્યતા કે આ વખતે બધી તૈયારી થઈ ગઈ છે અને 1.5 મહિના જેટલો મારો સમય બચી ગયો એટલે મેં બધી તૈયારી પૂરી કરી દીધી છે
એ મારી માન્યતા સાથે હું પ્રિલિમની પરીક્ષા આપવા માટે ગયો અને પરીક્ષા આપીને હું આવ્યો અને મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ પરીક્ષામાં પ્રિલિમમાં પાસ થઈ જઈશ અને આવું 4 વાર થયું. પછી તો દરેક પ્રિલિમ છે હું 2 દિવસ માટે તૈયારી કરીને પ્રિલિમ આપતો હતો. તો પાસ શાના આધારે થતો હતો? તો પાસ આગળની તૈયારી કરેલી હતી એના આધારે, જે સમજ ડેવલપ થઈ હતી એના આધારે, અને યુપીએસસીમાં ઘણા બધા સમજ આધારિત પ્રશ્નો પૂછાતા હતા એનો મને લાભ હતો. પણ સૌથી વધારે લાભ એ હતો કે મારી તૈયારી થઈ ગઈ છે. આ પરીક્ષા તો 2 દિવસની તૈયારીમાં થઈ જાય, એ જે મારી માન્યતા હતી દરેક પ્રિલિમમાં, એટલે એ દરેક પ્રિલિમમાં હું બહુ સફળતા, દરેક વખતે પરીક્ષામાં મને સફળતા મળી. અને એવું મેઇનમાં નહીં થયું. મેં કહ્યું ને કે મારે 4 વાર પરીક્ષા આપવી પડી. જો મારી માનસિકતા મેઇનમાં એ રીતે હોત તો હું એ વખતે મારી મેઇન્સ પણ ઝડપથી પાસ થઈ ગયો હોત. છેલ્લે હું આઈએએસ ના થઈ શક્યો, આઈપીએસ, કારણ કે મારી 92મી રેન્ક આવી, એ ના થયું હોત. પણ મેઇન્સમાં મને ક્યારેય ખબર જ ના પડી કે પ્રિલિમની અંદર આ જે મારી માનસિકતા છે એના કારણે આ પરિણામ આવે છે. એટલે આપણી આ જે માનસિકતા છે એને આપણે ખાસ સાચવવાની છે. અગાઉ મેં કહ્યું તો એ પ્રમાણે આ દરિયો છે, ક્યારેય દરિયો ઉલેચાવાનો નથી. અને દરિયો ઉલેચી નાખ્યો હશે તો પણ પરીક્ષા નજીક આવશે એટલે મેં આ વાંચ્યું નથી, તે વાંચ્યું નથી, બરાબર વાંચ્યું નથી, એ બધા વિચારો આવવાના છે. બીજી વાત, આપણે આત્મવિશ્વાસની હું દર વખતે કરું છું, કારણ કે આત્મવિશ્વાસ તો રોજે રોજ ઊભો કરવો પડશે. રોજે રોજ આપણો આત્મવિશ્વાસ ડગી જશે. તો એક તો આત્મવિશ્વાસ ટકાવી રાખવા માટે હવે પરીક્ષા નજીક આવે ત્યારે શું કરવું? તો એક તો નવું કંઈ નહીં વાંચવું. નવું વાંચવાથી અત્યારે આપણને નવું જોઈએ એ યાદ ના હોય, પહેલી વાર વાંચતા હોઈએ, એટલે એ બધામાં આપણો આત્મવિશ્વાસ ડગતો હોય છે. એટલે શક્ય હોય તો નવું ન વાંચવું. સિવાય કે નવું વાંચવાનો વિષય તમને બહુ જ મહત્ત્વનો લાગે છે, તમને બહુ ગમતો વિષય છે, તો તમે વાંચશો તો તમારો આત્મવિશ્વાસ વધશે. બાકી નવું વાંચવા બેસશો એ તમારો આત્મવિશ્વાસ ડગાવશે. ખૂબ બધું પુનરાવર્તન કરવું. પુનરાવર્તન છે ને આત્મવિશ્વાસ વધારે છે. એટલે ખૂબ બધું વાંચવું એના કરતાં આપણો અભ્યાસક્રમ શું છે એને ધ્યાનમાં રાખીને અમુક મર્યાદિત જેટલો આપણો સમય છે એના પ્રમાણે વાંચવું અને એને વારંવાર વાંચવું, જેથી કરીને આપણને પરીક્ષામાં પૂછાય તો 100% આવડે. અને પૂછાય ત્યારે આપણને એવું ના થાય કે મેં આવું વાંચ્યું હતું પણ અત્યારે બરાબર યાદ નથી આવતું, આના જેવું કંઈક હતું. એટલે આ પુનરાવર્તન ખૂબ જ મહત્ત્વનું છે. પછી માહિતીને વારંવાર યાદ કરવી. એટલે તમારી માહિતી છે કાં તો તમે પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકોની અંદર એને અંડરલાઇન કરેલી હોય કે તમે ક્યાંક એની નોટ્સ બનાવેલી હોય. નોટ્સ પણ જો તમે પાઠ્યપુસ્તક જેવી ના બનાવવી જોઈએ. નોટ્સ બહુ ઝીણી હોવી જોઈએ, નાની હોવી જોઈએ. તો એ નોટ્સના માધ્યમથી પણ વારંવાર એકની એક માહિતી યાદ કર્યા કરવાની, પુનરાવર્તન કરવાનું. બીજી એક વસ્તુ છે કે જૂથમાં તૈયારી કરવી, મિત્રો સાથે તૈયારી કરવી. એટલે જ્યારે તમે મિત્રો સાથે તૈયારી કરશો ને તો તમે જે માહિતી છે તમે બોલશો એટલે સામેની વ્યક્તિ સાંભળશે. એટલે તમને તમારા બોલવાથી યાદ રહેશે અને સામેની વ્યક્તિને સાંભળવાથી યાદ રહેશે. એટલે તમે ડબલ રીતે તમે એનું કરી શકશો, કારણ કે તમારી ડબલ તૈયારી થઈ જશે. એક તમારા બોલવાથી તૈયારી થાય છે અને સામેવાળી વ્યક્તિ સાંભળે છે અને તૈયારી થઈ રહી છે. અને સાંભળવાથી ખૂબ બધું યાદ રહેતું હોય છે. બોલતી વખતે તમે કોઈ પણ વિષય, તમારી કોઈ માહિતી યાદ નથી રહેતી તો એ માહિતીને યાદ રાખવા માટે એની આજુબાજુની તમે વાત કરી શકશો. એટલે તમને એ આજુબાજુ સાથે એને કનેક્ટ કરવાનું જે તમે પદ્ધતિ અપનાવશો, તમારી સાથે બેઠેલો તમારો મિત્ર જે છે એ પણ તમને કહેશે કે નહીં આમાં યાદ, એટલા મને તો આ કારણસર આ યાદ રહી જાય છે, તને યાદ નથી રહેતું. તો એને જે કારણસર યાદ રહે છે એ કારણ પણ તમારી પાસે આવી જશે. એટલે તમારા માટે યાદ રાખવું સરળ બનશે. બીજું, સામે પૂછવું. એટલે સામેની વ્યક્તિ તમને પૂછી રહી છે ત્યારે તમને અમુક યાદ આવશે, અમુક યાદ નહીં આવે. અમુક યાદ નહીં આવે ત્યારે તમારે એની અંદર એવું નહીં માનવાનું કે મને એવું જો તમે માનવાનું શરૂ કરી દીધું કે હા મને તો કંઈ યાદ આવતું નથી, એટલે તો પાછો તમારો આત્મવિશ્વાસ ડગી જશે. એટલે તમારે એ નથી કરવાનું, તમારે એ દિશામાં નથી જવાનું. તમને આ આખી પ્રક્રિયા છે સામે પૂછશો ત્યારે તમને અમુક વસ્તુ યાદ નથી જ આવવાની, એ માની લેવાનું અને યાદ નથી અને પેલાની સાથે યાદ કરવાની. પછી એની માટેની કંઈક કડી જોડી દેવાની, એની પાસેથી કંઈ માહિતી લેવાની, એટલે યાદ રહી જાય. એટલે આ રીતે સામે તમે પૂછશો તો એનાથી તમને બહુ ફાયદો થશે અને ખાસ કરીને સાંભળેલું બહુ યાદ રહેતું હોય છે. પછી બીજી એક મહત્ત્વની બાબત છે અસરકારક વાંચવું. તમારામાંથી ઘણા બધા લોકો 2 વર્ષ 3 વર્ષથી તૈયારી કરતા હશે, પણ તમારું વાંચન અસરકારક હોતું નથી.
તમે 8 કલાક વાંચો છો તો 8 કલાક તમે ઘણીવાર ચોપડીઓ ફીંદવામાં સમય બગાડો છો, ઘણીવાર જુદી જુદી ચોપડીઓ ફીંદવામાં સમય બગાડો છો. 8 કલાક તમે પરીક્ષાલક્ષી વાંચો છો તો એ તમે 12 મહિના 2 વર્ષ 3 વર્ષથી આવું નહીં કર્યું હોય. જો તમે 12 મહિનાથી એવું કર્યું હોત તો તમે અત્યાર સુધી તમારે 3 વર્ષ વાંચવાની જરૂર જ ના પડે. પણ હવે તમારી પરીક્ષાની નજીક જેટલા પણ દિવસો છે એટલા દિવસમાં તમે અસરકારક તમારે વાંચવાનું. અને મને આ વસ્તુ કેમ ખબર પડી? મેં 4 વર્ષ તૈયારી કરી છે, રોજ લગભગ સરેરાશ ઓછામાં ઓછી 8 કલાક તૈયારી કરી છે, પણ મારું ધાર્યું પરિણામ એટલું ઝડપથી નહીં આવ્યું. એનું કારણ મને હવે સમજાય છે. હું મારા ઓફિસના કામ કરું છું, મારા વ્યક્તિગત કામો કરું છું. હું જે ઝડપથી કરું છું ને એ મેં એની આજુબાજુનો બધો કચરો સાફ કરી દીધો છે. એકદમ ફટાફટ કામ થાય એવી મેં મારી પદ્ધતિ વિકસાવી છે. એટલે તમારે પણ આ પરીક્ષાઓમાં સફળ થવું હોય, ઓછા સમયમાં ઝડપથી સફળ થવું હોય તો તમારે તમારી વાંચવાની પદ્ધતિ એવી બનાવી દેવાની છે કે તમારી પરીક્ષાને સૌથી પહેલાં સમજી લેવાની શરૂ કરો ત્યારે, અને એ પરીક્ષાની રિક્વાયરમેન્ટ શું છે, એની ડિમાન્ડ શું છે, એની જરૂરિયાત શું છે એ તમે એકવાર સમજી લો. પછી તમારે સતત એના ઉપર જ એટલી જ વસ્તુ વાંચવાની છે, આજુબાજુની બધી વસ્તુઓ કાઢી નાખવાની છે, તમારી દિનચર્યામાંથી જરૂરી કચરો કાઢી નાખવાનો છે. તમારે જે તમારા રિલેક્સ થવા માટેનો સમય છે, જેથી કરીને તમે ફ્રેશ રહો અને કામ કરો તો એનો પણ સમય અલગ રાખી દેવાનો છે. એટલે એ બધું તમે જો જેમ ગોઠવતા જશો ને એમ તમારી પરીક્ષાની તૈયારીની અસરકારકતા વધતી જશે. એટલે હવે અને તમારા માટે આ તક છે, કારણ કે તમે 1 વર્ષ એવું કરવાનું તમને શરૂઆતમાં શક્ય નહીં બને. પણ જો તમારી પાસે 15 દિવસ 20 દિવસ 25 દિવસ કોઈના માટે મહિનો 1.5 મહિનો છે તો એ સમયની અંદર તમે આ કરશો ને તો તમને પદ્ધતિ ખબર પડશે કે આવું શક્ય છે. પરીક્ષાની નજીકમાં જે રીતે આપણે વાંચીએ છીએ અને જે અસરકારકતાથી વાંચીએ છીએ એમાં કયા કયા તત્વો હતા, શાના કારણે આપણે અસરકારક રીતે વાંચી શકીએ છીએ, કયો સમય આપણે બગાડતા હતા એ બંધ કરી દીધો, કઈ માનસિકતા આપણને નડતી તેને બાજુ પર મૂકી દીધી. આ બધી વસ્તુઓ તમે સમજી લેશો ને એટલે પછી તમને એ ટેવ પછી તમે મહિનો કરી, 1.5 મહિનો કરી, 20 દિવસ કરી, એ પછી તમે વર્ષ સુધી કરી શકશો. એનો તમને ખૂબ લાભ મળશે. એટલે આ એક અસરકારક રીતે વાંચવાની ટેવ પાડવાની છે. પછી પ્રશ્નપત્રો કરવા. તમારી પરીક્ષાના જૂના પ્રશ્નપત્રો, તમારી પરીક્ષા જે રીતની છે એની જે ડિમાન્ડ છે એ પ્રકારના બીજી પરીક્ષાઓના પ્રશ્નપત્રો હોય એ બધા પ્રશ્નપત્રો તમારે કરવાના. અને પ્રશ્નપત્ર કરવાનું એક કારણ એ છે કે ઝડપ પણ આવે. જેમ તમને અગાઉના મેં આના પહેલાંના મુદ્દામાં જે વાત કરી કે વારંવાર વાંચવું, અસરકારક વાંચવું, આ બધી વસ્તુઓ પણ તમને પરીક્ષાની અંદર તમારી ઝડપ વધારશે. કારણ કે તમારા મનની અંદર માહિતી સ્પષ્ટ હશે, એકદમ તમે એને વારંવાર વાંચેલી છે એટલે તમે આમ નજર પડતા તમને ખબર પડી જાય કે 4માંથી આ એક જ વિકલ્પ છે, તમે એને ટીક કરી દીધો એટલે તમારી ઝડપ વધશે. એ જ રીતે તમે જ્યારે પ્રશ્નપત્ર કરશો ત્યારે પણ તમારે પરીક્ષા ખંડની અંદર જે રીતે બેસો છો એમ પ્રિન્ટ કાઢીને એ પ્રશ્નપત્ર કરવાનું. એટલે પરીક્ષાની અંદર જ તમારી ટીક કરવાની જે કંઈ પદ્ધતિ છે, તમે જે રાઉન્ડ લઈ રહ્યા છો, પહેલા રાઉન્ડમાં અમુક પ્રશ્નો કરી રહ્યા છો, તમે એના જે વર્તુળને ઘાટા કરવાનું તમારું કામ છે, એ બધું તમે પરીક્ષા ખંડમાં જે રીતે કરો છો એ જ રીતનું વાતાવરણ ઊભું કરીને તમારે પરીક્ષા આપશો એટલે તમારી ઝડપ ઓટોમેટિકલી વધશે. અને આ જે જૂના પ્રશ્નપત્રોમાંથી કરવાનું, અથવા તો તમારી પાસે ક્વેશ્ચન બેંક છે, બરાબર, તો એ ક્વેશ્ચન બેંકને લઈને પણ કરવાનું. પણ તમારું માળખું છે એ તમારા પ્રશ્નપત્ર મુજબનું હોવું જોઈએ. જ્યાં મેં તમને કીધું કે એક્ઝેક્ટ પ્રશ્નપત્ર તમને આખે આખું મળી જાય તો બરાબર છે, પણ આખું પ્રશ્નપત્ર ના મળે ત્યારે તમારે ધારો કે જનરલ નોલેજના તલાટીની પરીક્ષાની હું વાત કરું તો 50 ગુણ છે એ તમારા જનરલ નોલેજના છે, 10 ગુણ ગણિતના છે, 20 ગુણ ગુજરાતીના છે અને 20 ગુણ અંગ્રેજીના છે. તો તમારી પાસે સાહિત્ય છે, ક્વેશ્ચન બેંક છે, એની અંદરથી પણ આ જ માત્રામાં પ્રશ્નો ભેગા કરી દેવાના. 100 માર્ક્સના પ્રશ્નો એ રીતે ગોઠવી દેવાના ચોપડીઓની જેમ. પ્રશ્નપત્ર તમે નહીં બનાવી શકો કારણ કે તમારે એમાંથી ટાઈપ કરવું પડે, પણ એવું ના કરો, પણ એને રીતે ગોઠવી દેવાના અને આખું પ્રશ્નપત્ર જેમ પરીક્ષા ખંડની અંદર આપો છો એ રીતે તમે જ્યારે પ્રશ્નપત્ર આપશો તો તમારી ખૂબ બધી પ્રેક્ટિસ થશે. બરાબર છે? તો આને પણ ખાસ ધ્યાનમાં લેવાનું છે. પછી તમારે મનને હકારાત્મક કરવાનું છે. કેટલાક લોકોની એવી માનસિકતા હોય છે કે એમના માટે નકારાત્મક વિચારો આવવા એ એકદમ સ્વાભાવિક છે. એટલે એ નકારાત્મક વિચારો આવે તો આપણે હકારાત્મક વિચારોથી એને ભરી દેવાનું છે. એટલે ઘણા ભાતના વિચારો આવશે અને બધા વિચારને બાજુ પર મૂકવાના અને આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ આ પરીક્ષામાં મને મદદ કરવા માટે મારી પડખે ઊભું છે. મારા માતા પિતા, મારા સાથી મિત્રો, મારા શિક્ષકો, મારા ટ્યુશન ક્લાસવાળા હોય તો એ પણ,
અને પરીક્ષાનું આખું તંત્ર મારી પડખે ઊભું છે, મારા માટે તૈયારી કરી રહ્યું છે. એ લોકો કેટલું સરસ કરી રહ્યા છે અને બધું સરસ થઈ રહ્યું છે, ખૂબ સરસ થઈ રહ્યું છે અને આ પરીક્ષાની અંદર ખૂબ સારું પરિણામ આવે છે. એના માટે હું સૌનો ખૂબ આભાર માનું છું. એવું વારંવાર જ્યારે પણ તમને ચિંતાનો વિચાર આવે ને ત્યારે તમારા મનને આ વિચારોથી ભરી દેવાનું. એટલે એ જો તમે હકારાત્મક માનસિકતા સાથે તમે પરીક્ષાના હવે જે સમય બચ્યો છે એ સમયનો ઉપયોગ કરશો અને પરીક્ષા ખંડમાં જવા માટે તમારે મુસાફરી કરવી પડશે, સ્થળે પહોંચવું પડશે, રસ્તામાં રિક્ષાનો ઉપયોગ કરવો પડશે, તો એ બધા તમારી મદદમાં ઊભા છે. એ માનસિકતા રાખતા રાખતા તમે પરીક્ષા ખંડમાં જશો. પરીક્ષા ખંડમાં તમારા જે સુપરવાઇઝર છે એમનું વર્તન તમને ના ગમતું હોય તો એ પણ તમારા માટે આજે પોતાના પરિવારથી દૂર થઈને તમારા માટે તમારા માટે આવ્યા છે. એ સરસ છે માણસ, બરાબર, તમારું બહુ ધ્યાન રાખે છે. એમાંથી શું સારી વસ્તુ તમને શોધવાની તમારો પ્રયત્ન કરવાનો, એમાંથી નકારાત્મક વસ્તુઓ શોધવાની બાજુ પર રાખીને તમે એ પ્રયત્ન કરશો તો એ હકારાત્મકતા તમારા 10થી 20% ગુણ વધારી દેશે. એવો મારો પોતાનો અસંખ્ય પરીક્ષાઓમાં અનુભવ છે. એવું ન કરવાના નુકસાનનો અનુભવ તો મને તમારી ઉંમરે બહુ થઈ ગયો અને એના પછી જેમ જેમ મારી સમજ વિકસતી ગઈ એમ મેં એ વસ્તુ કરી છે અને એનો મને બહુ ફાયદો થયો છે. અને છેલ્લે હું આત્મવિશ્વાસની વાત કરું છું. તમને એમ થશે કે લગભગ દરેક વિડીયોની અંદર હું આત્મવિશ્વાસની વાત કરું છું, કારણ કે આ એક જ એવી વસ્તુ છે કે જેના કારણે આ સ્પર્ધા જીતાતી હોય છે. હું તમને મારી વાત કરું તો હું જે મારા નકારાત્મક અનુભવ કીધા એના કરતાં હું જે સિવિલ સર્વિસ પરીક્ષામાં આવ્યો કઈ રીતે એની હું તમને વાત કરું છું. તો એ વાત એવી છે કે હું એવું માનતો હતો કે ભાઈ સિવિલ સર્વિસ પરીક્ષામાં તો ગુજરાતીઓ પાસ જ નથી થતા, ગુજરાતને બહુ અન્યાય થાય છે, આવી બધી વાતો મેં સાંભળેલી અને મેં પણ માની લીધેલી. આ પરીક્ષા અંગ્રેજીમાં થાય છે, આમાં ઇન્ટરવ્યૂ અંગ્રેજીમાં થાય છે, આમાં ગ્રુપ ડિસ્કશન હોય છે, જે પણ અંગ્રેજીમાં હોય છે. મને તો અંગ્રેજી બોલતા આવડતું નથી એટલે ગુજરાતીઓ કોઈ પાસ થતા નથી. આ બહુ બધું મેં સાંભળેલું હતું અને એવું થયું કે જેના કારણે એટલે મેં આ પરીક્ષા આપવાનો વિચાર સુદ્ધા નહોતો કર્યો. અને એમાં એકવાર એવું થયું કે હું વડોદરામાં મારું એમઈ પૂરું થઈ રહ્યું હતું અને હું હોસ્ટેલમાં હતો અને મારા રૂમ પાર્ટનરના એક મિત્ર હર્ષવર્ધન ગુજ્જર કરીને એકવાર એમના એક મિત્રને લઈને મારા મિત્રને મળવા આવ્યા, મારા રૂમ પાર્ટનરને મળવા આવ્યા અને મારા રૂમ પાર્ટનર બહાર હતો એટલે હું એમને ચા પીવા માટે એ બંને મિત્રોને લઈને હું ગયો અને એમને મેં કીધું, એ ભાઈ હર્ષવર્ધનભાઈ પરીક્ષાની તૈયારી કરતા હતા અને એમના વિશે તૈયારી કરતા હતા એની મને ખબર હતી એટલે મેં એમને પૂછ્યું કે આ પરીક્ષા તો બહુ અઘરી હોય છે અને ગુજરાતીઓ તો મોટાભાગે પાસ થતા નથી અને આમાં તો અંગ્રેજીમાં પરીક્ષા લેવાય છે, એનો ઇન્ટરવ્યૂ અંગ્રેજીમાં હોય છે, ગ્રુપ ડિસ્કશન થાય છે. એટલે હર્ષવર્ધનભાઈએ મને એમ કીધું કે આ પરીક્ષામાં કંઈ દમ નથી, આ પરીક્ષા ગુજરાતીમાં પણ અપાય છે, ગ્રુપ ડિસ્કશન આમાં હોતું નથી, ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં થાય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને કોઈ અન્યાય થતો નથી. આ બહુ ન્યાયી રીતે ચોખ્ખી રીતે લેવાતી પરીક્ષા છે અને આ કારણે હું પરીક્ષા આપતો થયો. અને એ જે હર્ષવર્ધનભાઈ છે જે બહુ જ ગરીબ ઘરના હતા ને એમણે ડિક્શનરીઓ ખરીદીને મારા રૂમ પાર્ટનર પાસે પણ પૈસા ઉછીના લઈને ડિક્શનરી ખરીદીને એમણે પરીક્ષા આપવાની શરૂઆત કરેલી તૈયારી કરવાની. એ હર્ષવર્ધનભાઈ પહેલા પ્રયત્ને 380 રેન્કમાં IRSની અંદર પાસ થઈ ગયા અને એ પરીક્ષા એટલે પાસ થઈ ગયા અને પહેલા પ્રયત્ને જ એમણે એમાં જોઈન થઈ ગયા IRS અધિકારી તરીકે અને એમણે એમનું જે સાહિત્ય પરીક્ષા માટે સાહિત્ય તૈયાર કરેલું એમને આપીને ગયેલા. તો અમે જે મિત્રો તૈયારી કરતા હતા, હું ને મારો મિત્ર મહેશ, એમાંથી મારું 4 પ્રયત્ને IPS થયું અને મહેશનું થયું નહીં. અમે બંને ખૂબ મહેનત કરેલી અને અમારા હાથમાં આ સાહિત્ય આવ્યું ને તો એમને એમ થયું કે આ સાહિત્યથી તો પાસ થવાય જ નહીં, પણ હર્ષવર્ધનભાઈ પહેલા પ્રયત્ને પાસ થઈ ગયા. એનું કારણ એમનો આત્મવિશ્વાસ અને એમની હકારાત્મકતા. એટલે એના ઉપર ખાસ ધ્યાન આપજો. આત્મવિશ્વાસ માટે મેં અગાઉના વિડીયોની અંદર મિરર એક્સરસાઇઝનું કીધું છે. જે મિત્રો મિરર એક્સરસાઇઝ કરી હશે એમને પરિણામો મળ્યા જ હશે. શરૂ ના કરી હોય તો ફરી શરૂ કરી દો. કર્યા પછી તમને કંઈ મુશ્કેલી આવતી હોય તો તમે કોમેન્ટમાં લખશો તો હું તમને એ તમારી મુશ્કેલીઓ દૂર કરવાની વાત પણ આગળના વિડીયોમાં કરીશ. બીજી વાત છે કે પોતાની સફળતા એટલે મિરર એક્સરસાઇઝ સિવાય બીજા કયા પોઈન્ટ આપણે આત્મવિશ્વાસ માટે ધ્યાન પર રાખી શકીએ. તો એક તો પોતાની સફળતાઓને યાદ કરવાનું, બરાબર. આપણને આપણી નિષ્ફળતાઓ યાદ આવે પરીક્ષા વખતે, આપણા અવગુણો યાદ આવે, આપણે કરેલી ભૂલો યાદ આવે, આ બધું આવે સ્વાભાવિક છે. હવે એ આપણા મનની જગ્યા ના લઈ લે એટલા માટે આપણે આપણી સફળતાઓ યાદ કરવાની, આપણી સબળાઈઓ યાદ કરવાની. બીજું એ કે આપણે આપણા સાથેના આપણે એવા માણસોના સંપર્કમાં રહેવાનું
કે જે આપણને હંમેશા આપણી સફળતાઓ યાદ કરાવે. ઘણા લોકો એમ કહે કે તારાથી તો કંઈ થશે નહીં, તો આખું વરસ રખડી ખાતું છે, બરાબર. એવા ઘણા લોકો તમને આજુબાજુ મળે, એ બધાથી દૂર રહેવાનું. એ બધાને કહેવાનો સ્કોપ જ નહીં આપવાનો, એને જવાબ આપી દેવાનો, ગભરાયા વિના જવાબ આપી દેવાનો. ભલે આપણી અંદરથી એમ થતું હોય કે ના ના મેં બરાબર તૈયારી નથી કરી, પણ આપણે તો હવે કહી જ દેવાનું કે મેં બરાબર તૈયારી કરી છે, ફર્સ્ટ ક્લાસ પરીક્ષા આપવાની છે. એટલે બધા બોલતા બંધ થઈ જાય, તમારું વાતાવરણ બગાડતા બંધ થઈ જાય. એટલે એવા લોકોથી દૂર રહેવાનું. એ લોકો સંપર્કમાં આવી જાય તો એમની પરવા નહીં કરવાની, એમને જવાબ આપી દેવાનો. ભલે તમે થોડાક આમ ઘમંડી લાગો, અત્યારે પરીક્ષા નજીક આવી છે ત્યારે એમ કરવામાં કંઈ વાંધો નહીં. આપણે હમ નહીં કરવો જોઈએ, કોઈના સારા સૂચનનો સ્વીકાર કરવો જ જોઈએ, બરાબર છે. પણ કેટલાક લોકો છે ને, એ લોકોનું મન જ દૂષિત હોય છે, એટલે એ લોકો તમને ડિસ્કરેજ કરે. એટલે એનાથી દૂર રહેવાનું. હું તમને મારો દાખલો આપું. હું જ્યારે સિવિલ સર્વિસ પરીક્ષા આપતો હતો તો મારા એક મિત્ર અમારી સાથે જ પરીક્ષા આપતા હતા. એમણે એક દિવસ એવું કીધું કે તમારે તો પરીક્ષામાં તારું તો ક્યારેય નહીં થાય, બરાબર. એટલે મેં એમને એવો જવાબ આપ્યો કે તમારી વાત સાચી જ પડશે એમ. આ મારું રિએક્શન હતું, પણ મેં એવું કહી દીધું એમને. અને એનું પરિણામ એ આવ્યું કે એમને એમની ભૂલ સમજાઈ કે આવું નહીં કહેવું જોઈએ. એટલે તરત જ એમણે સોરી કીધું અને આ પરીક્ષામાં હું થઈ ગયો, તમારી સામે બેઠો છું. અને એ ભાઈ પાછળથી ક્લર્ક તરીકે થયા. હું એમ નથી કહેતો કે એમણે આવું કીધું, એમનામાં કોઈ દોષ નથી. આપણે બધા માનસિકતામાંથી નકારાત્મક વિચારો મારી અંદર આજે પણ છે ને એને મારે આજે પણ એની સાથે કામ પાડવું પડે છે, એને ડીલ કરવા પડે છે, એને બાજુ પર મૂકવા પડે છે. એટલે બધાની અંદર હોય. એટલે ભાઈમાં કંઈ ખામી છે એવું નહીં, પણ આવું કંઈ પણ આવે તો એમના ઉપર આપણું નિયંત્રણ નથી, પણ આપણે આપણો રસ્તો કાઢી લેવાનો છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ જે મેં વાત કરી છે, આ વાત ઉપર વિચાર કરવાનો અને એમાં તમને અનુકૂળ આવે રીતે જ એને અમલ કરવાનો. કારણ કે આમાં શું થાય કે ઘણીવાર મારી આ વાત સાંભળીને તમને તમારી ભૂલો દેખાવા માંડે અને એના કારણે તમારો આત્મવિશ્વાસ ઓર ડગે. એટલે આમાં તમને લાગુ પડતું હોય ને એટલું તમારે લાગુ પાડવાનું. બીજાની વાતો સાંભળીને આપણો આત્મવિશ્વાસ ઘટાડવાનો નહીં, અપરાધ ભાવ નહીં જન્માવાનો. આપણે તો પરીક્ષાનો દરિયો છે ને, મહાસાગર છે, એને પાર કરવાનો છે, આપણી તાકાતથી પાર કરવાનો છે. અને આપણી તાકાતો ઉપર જ જોર રાખવાનું. બીજાઓ કહે છે એમાંથી આપણી કામની જ વસ્તુ લેવાની, એમાંની કોઈ વસ્તુ આપણે ના કરતા હોઈએ તો એનાથી આત્મવિશ્વાસ ઘટાડવાનો નહીં. એ નથી કર્યું એટલે તમે પરીક્ષામાં પાસ થાઓ એવું નથી. પરીક્ષામાં પાસ થવાની આ એકમાત્ર ફોર્મ્યુલા નથી, તમારી ફોર્મ્યુલા પણ ફર્સ્ટ ક્લાસ હોઈ શકે. એટલે એના ઉપર જ જોર રાખવાનું. એના ઉપર આપણી તાકાતથી જ આપણી તાકાત જ આપણા કામની છે. બીજાની તાકાત ગમે તેટલી હોય એ આપણા કામની નથી. એટલે આપણને લાગુ પડે, આપણને ઉપયોગી થાય એ જ રીતે એનો ઉપયોગ કરજો. પરીક્ષા નજીક આવી રહી છે, ખૂબ બધી શુભેચ્છાઓ. ખૂબ સરસ કરો, ચોક્કસ સફળ થશો એવી ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.